કોણે બેહવાનું કીધું તમને? ઊભા થાવ. પણ મારે ઊભા થાવ પહેલા. પણ તારે કામ હું છે કે નહીં? આ કેટલા વાગ્યા ઘડિયાળમાં? ચા કોણ પીવડાવશે મને? પેલા પાણી આપો અને પછી ચા આપો. અને મને પૂછ્યા વગર મારી બાજુમાં તો બેસવાનું જ નહીં. ઠીક છે, લાવી દઉં છું. મને એટલી ખબર ન પડે કે મારે પાણીની તરસ છે કે ચાની તરસ છે, હું સમયે ના. આ પૈસા શેના છે? આ મારા બેનના ઘરે ભાણિયાની ઘરે ભાણિયો આવ્યો ને એટલે એના હાથમાં વ્યવહાર કરવા જાવ છે, એટલે મેં કબાટમાંથી લઈ લીધા છે. કોને પૂછીને લીધા? અરે પણ હવે પૂછવાનું શું હોય? વ્યવહાર કરવા જાવો છે તો એ તો કરવો તો પડે જ. આપણા આ ઘરમાં જેમ હું કહું એમ થાય છે. અને આ કબાટ હું મારા બાપાના ઘરે આણામાં લઈ એટલે ચાવી પણ હું ધારું ને ત્યારે જ ખુલે. સમજે? પણ વ્યવહાર કરવા માટે તું શું કામ આનાકાની કરે છે? મને ઈ પૈસા આપી દે, હું અત્યારે નીકળું છું. જાતે કમાઓ. આ પૈસા મારી તિજોરીમાં પડ્યા છે તો મારી બચતમાંથી દીધા હશે. અને આમ પણ પૈસા ઘરમાં વાપરવા હોય તો પેલા મને પૂછવું તો પડે ને. આ 500 ની પાછળ કેટલા મીંડા લાગે એ તો ખબર છે ને. તો તમે 500 વાળી 4 ઉપાડી. આટલો મોટો વ્યવહાર. અને એ તમારી ભિખારી બેનને 2000 માં મારે કઈ ધરવવાની નથી થતું. પણ તું એવું કેમ કહે છે કે તમારી ભિખારી બેન? આ તારી બેનના ઘરે ભાણિયાનો જન્મ થયો હતો તે તારી રીતે તું એને 5000 નું ગિફ્ટ લઈને આપ્યું હતું, તો પછી મારા બેનના ઘરે આ થોડોક વ્યવહાર સાચવવાનો હોય તો કમસે કમ 2000 રૂપિયા તો આપવા પડે. 11 રૂપિયા આપી દો ને. બેનને તો રૂપિયાની ક્યાં જરૂર હોય? હા, ઈ તો લાગણીની, ભાવની, આ બધાની ભૂખી હોય. એક કામ કરો, 11 નહીં 21 રૂપિયા આપી દો. બસ હું ના પાડું ને તો તમારા હમ. જાઓ. એક કામ કર, તો આમાંથી મને ખાલી 1100 રૂપિયા આપ. એક રૂપિયો નહીં મળે. ને એક વાત કાન ખોલીને સાંભળી લેજો. આજે ભલે તમારી સાડી એટલે કે મારી બેન વિશે બોલ્યા, આજ પછી જો ક્યારે મારી બેનનું નામ તમારી બેન સાથે સરખાવ્યું છે ને તો આ ઘરમાં મહાભારત થતા વાર નહીં લાગે. જો કે દિવસ ઉગે ને તમારા લીધે આ ઘરમાં મહાભારત થાય જ છે. હવે પછી મારી બેનનું નામ તો તમારા મોઢે ન જવું. હું ધારું ને તો લાખ રૂપિયાનું મામેરું કરું, ધારું તો 2 લાખ આપે. મારા પૈસા છે. તમારે મને શિખામણ આપવાની જરૂર નથી કે મારે કોને કેટલા આપવા, ક્યાં કેટલો વ્યવહાર કરવો, શું કરવું. કાંઈ વાંધો નહીં, તારા હિસાબે તારે જે વ્યવહાર કરવો એ કર.